બનાસકાંઠાના કાંકરેજ અને ઓગળ તાલુકામાં પાલનપુર ખાણ ખનીજ વિભાગે ઓચિંતી તપાસ કરતા વડાથરા રોડ ઉપરથી 5 ડમ્પરો ઝડપાયા। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકા અને ઓગળ તાલુકામાંથી પસાર થતી બનાસ નદીમાં પાલનપુર ખનીજ વિભાગે સતત પ્રયત્નશીલ બની બિનઅધિકૃત રીતે રેતી ખનન અટકાવવા માટે પ્રયાસો કર્યા છે અને કોઈપણ જગ્યાએ ઓચિંતો છાપો મારી બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે હવે ઓગળ તાલુકાના વડાથરા રોડ ઉપરથી સાદી રેતી ભરી પસાર થતા ડમ્પર નંબર GJ08AW SC GJ13AX 7857 GJ12AU 8537 GJ17XX 2149 GJ24X 2415 એમ કુલ મળી 5 ડમ્પરો સાદી રેતી ભરીને કોઈ પણ પ્રકારની રોયલ્ટી કે પાસ પરમિટ વગરના 5 ડમ્પરોને ઊભા રખાવી પૂછપરછ કરતા એમની પાસે કોઈ પણ આધાર પુરાવા ન હોવાથી પાલનપુર ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાણીયા અને એમની ટીમ દ્વારા ઝડપી પાડી દંડનીય કાર્યવાહી કરી અને થરા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યા છે। જોકે અંદાજે 1 કરોડ રૂપિયાના મુદ્દામાલ સાથે પાલનપુર ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે। ત્યારે હવે આવા બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતામાં ભારે ફફડાટ ફેલાયો છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર।